એક બેગમાં એમ કહે છે કે 2 રૂપિયા 5 રૂપિયા અને 10 રૂપિયાના સિક્કાના રૂપમાં 568 રૂપિયા છે. ઓહો, બેગની અંદર 3 વેરાયટી છે. એક તો 2 રૂપિયા છે, એક 5 રૂપિયા છે અને એક 10 રૂપિયા. 3 અલગ અલગ વેરાયટીના સિક્કાઓ છે, સમજો. અને આ બધા મળીને કુલ 568 રૂપિયા છે. ઓકે, હવે એમ કહે છે કે 2 રૂપિયા 5 રૂપિયા અને 10 રૂપિયાના સિક્કાઓની સંખ્યા. અચ્છા, સિક્કાઓની સંખ્યાનો તમને ગુણોત્તર આપી દીધો છે. કેટલો ખબર? તો એ આપ્યો છે 6:8:9 આપ્યું છે. તો તમને પ્રશ્નમાં શું કીધું છે? બેગમાં રહેલા સિક્કાઓની કુલ સંખ્યા શોધવાની છે. બેગમાં રહેલા સિક્કાઓની કુલ સંખ્યા શોધવાની છે. તમારી પાસે સિક્કાનો ગુણોત્તર છે અને તમને એટલું પણ ખબર છે કે આ બધા ભેગા મળીને કુલ 568 રૂપિયા છે. તો હું તો એક કામ કરું, જો કદાચ આ દાખલો મારી પાસે એક્ઝામમાં આવે તો હું શું કરું ખબર? હું કંઈ કરવાની જરૂર નથી. જો એમને એમ ખબર પડી જાય. તમારા સિક્કાઓ છે ને એ 9 + 8 17, 17 ને 6 23, 23ના ગુણકમાં હશે સિક્કાઓની સંખ્યા. તો કદાચ હું ઓપ્શન ઉપર નજર નાખું તો 23નો ઘડિયો જો તમને ખબર હોય ને તો આની અંદર તમે જોઈ શકો છો 23નો ગુણક એક જ દેખાય છે. તો હું તો માનું છું ત્યાં સુધી આખી ગણતરી કરવાની કોઈ જરૂર જ નથી. કોઈ જરૂર નથી. એમને એમ ખબર પડે છે કે 23ના ગુણકમાં બધું સેટ થાય છે. વાર્તા પૂરી. ધેટ્સ ઇટ. હે ને? બસ આવું બધું તમારે કરવું પડશે એક્ઝામની અંદર. આપણો સમય અહીંયા જ જાય છે કે આપણે બધા દાખલાઓને ડિટેલમાં જઈને ગણવા બેસીએ છીએ. જરૂર નથી. તમારે પાસે તમને સિક્કાઓની સંખ્યા કીધું છે, જોતા ખબર પડે કે બધા સિક્કાઓ ભેગા મળીને તમારા 23ના ગુણકમાં જ હશે. પતી ગયું, વાર્તા પૂરી. હવે જોઈ લઈએ સાહેબ આને સિસ્ટમથી કઈ રીતે ગણાય. તો જો સિસ્ટમથી ગણવું હોય તો તમારે શું કરવું પડે? જો એક વખત એ પણ શીખી લઈએ. તમારી પાસે સિક્કાનો ગુણોત્તર છે તો તમે શું કરો? અહીંયા તમારી પાસે કુલ કિંમત છે. તો પહેલા હું શું કરું ખબર? સિક્કાના ગુણોત્તરને કિંમતના ગુણોત્તરમાં ફેરવી નાખું તો મારું કામ ઈઝી થઈ જાય. હવે કિંમતના ગુણકમાં હું કેવી રીતે ફેરવીશ? તો આ બાજુ ધ્યાન આપો. જો સમજો તો સીધો હિસાબ છે કે તમારે શું વિચારવાનું? તમે એવું વિચારો કે તમારા ખિસ્સામાં 6 સિક્કા છે 2 રૂપિયાના. હવે તમારા ખિસ્સામાં જો 6 સિક્કા હોય 2 રૂપિયાના તો કુલ કિંમત કેટલી થાય? તો તમે કહેશો સાહેબ 12 રૂપિયા થશે. હવે તમે વિચારો તમારા ખિસ્સામાં 8 સિક્કા છે 5 રૂપિયાના તો એની કિંમત કેટલી થાય? તો 8 × 5 = 40 રૂપિયા થાય. તો આની કિંમત 40 ભાગ થશે. અને હવે તમે એવું વિચારો કે તમારા ખિસ્સામાં 9 સિક્કા છે 10 રૂપિયાના તો એની કિંમત કેટલી થાય? તો તમે કહેશો સાહેબ 10 × 9 90 થશે. તો આ તમને શું મળ્યો? જે સિક્કા છે ને એની કિંમતનો ગુણોત્તર મળી ગયો. તમે કહેશો સાહેબ કિંમતનો ગુણોત્તર શા માટે મેળવો છો? તો એનું કારણ તમે જાણો છો કે તમારી પાસે કુલ કિંમત આપી છે. તો હવે આપણે જો ત્રિરાશિનો ઉપયોગ કરીએ તો આપણું કામ કેટલું સરળ થઈ જાય. કેટલું સરળ થઈ જાય જો ધ્યાન આપો. કેવી રીતે કરીશું? તો આ બધાનો સરવાળો કરીએ તો 40 ને 90 કેટલા થાય? 130. 130 ને 12 142. તો હું એવું લખી શકું કે 142 ભાગ છે ને એની કિંમત આપી છે 568. આ 142 છે ને એની કિંમત આપી છે 568. તો તમારે શું જોઈએ છે? બધા ભેગા મળીને કુલ સિક્કાઓ જોઈએ છે. તો કુલ સિક્કા તમારી પાસે કેટલા છે? 9 ને 8 17, 17 ને 6 23 છે. તો 23 બરાબર કેટલા? આ તમારો સીધો જવાબ. હવે કદાચ થોડુંક ગણિત સારું આવડે તો ચોકડી ગુણાકારની પણ જરૂર નથી. જો એમને એમ ખબર પડે છે આ 14 ચોક 56 આના સીધા 4 ગણા છે તો અહીંયા પણ સીધા તમારા 23ના 4 ગણા થાય. 4 ગણાનો મતલબ બમણાના બમણા. તો 23ના બમણા 46 ને 46ના બમણા કેટલા થાય?